નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો હિંમતનગરમાં ખેડૂતોના સમર્થનમાં આવ્યા મિત્રો કિસાન સંઘ। હિંમતનગરમાં ખેડૂતોના સમર્થનમાં મિત્રો ખાસ કરીને કિસાન સંઘ આવ્યું છે। તો ઉલ્લેખનીય છે કે મિત્રો હિંમતનગરની અંદર હાલ હુડાને લઈને આંદોલન ચાલી રહ્યું છે। કિસાન સંઘે મિત્રો સમર્થન આપતા જણાવ્યું હતું કે આનંદીબેન પટેલ જ્યારે મિત્રો સીએમ હતા ત્યારે પણ મિત્રો હુડાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારે મિત્રો આનંદીબેન પટેલના સરકારે તાત્કાલિક હુડાનું મિત્રો નોટિફિકેશન રદ કર્યું હતું। હાલને પણ મિત્રો સરકારને પણ વિનંતી છે કે મિત્રો નોટિફિકેશન રદ કરો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે ₹5,000 સુધીની સહાય। મિત્રો પ્રધાનમંત્રી માતૃવંદના યોજના હેઠળ સરકાર માતા બનતી મિત્રો તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે। તો આ યોજના હેઠળ મિત્રો પહેલીવાર માતા બનનારી મહિલાઓને કુલ ₹5,000ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। જો કોઈ મહિલા મિત્રો બીજી વખત પુત્રીને જન્મ આપે છે તો પણ મિત્રો સરકાર વધારાના ₹6,000 આપે છે। તમે મિત્રો પણ સ્ક્રીનની અંદર વેબસાઇટ જોઈ શકો છો, તેમની ઉપર મિત્રો ઓનલાઈન અરજી કરી શકો છો અને આમનો લાભ લઈ શકો છો। તમે આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રમાં પણ મિત્રો ફોર્મ સબમિટ કરી શકો છો અને આનો લાભ લઈ શકો છો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો એસટી વિદ્યાર્થીઓને અંદાજે 2400 કરોડની શિષ્યવૃત્તિની સહાય। મિત્રો આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે મિત્રો કેન્દ્રની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ મિત્રો ગુજરાતમાં 2021 થી 2025 સુધીના 5 વર્ષમાં 11 લાખથી વધુ એસટી વિદ્યાર્થીઓને કુલ મિત્રો ₹270.57 કરોડની સહાય આપવામાં આવી છે। તો આ યોજના અંતર્ગત મિત્રો અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવી અને ઉત્તમ કારકિર્દી ઘટાડવા માટે મદદ કરે છે। તો તમને મિત્રો જણાવી દે કે જે પણ મિત્રો એસટી વિદ્યાર્થીઓ છે તેમને 2400 કરોડની શિષ્યવૃત્તિની સહાય છે તે મિત્રો આપવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો નવસારીની અંદર મિત્રો 13 કર્મચારીઓને ફરજ મુક્ત કરાયા। નવસારી જિલ્લામાં મિત્રો આધાર કાર્ડની કામગીરીમાં ગેરરીતિની આશંકાને કારણે કુલ મિત્રો 13 કર્મચારીઓને તાત્કાલિકપણે અસરથી મિત્રો ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। જિલ્લા અધિક મિત્રો કલેક્ટરના આદેશમાં 2 સુપરવાઇઝર અને 11 ઓપરેટરનો સમાવેશ થાય છે। 6 ડિસેમ્બરથી મિત્રો કચેરીના સમય પછી આ કાર્યવાહી થઈ છે। તો વહીવટી કારણો મિત્રો દર્શાવીને ફરજ મુક્ત કરાયા છે, પરંતુ જિલ્લા વહીવટી તંત્રે સઘન તપાસ શરૂ કરી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં થયો વધારો। મિત્રો બુલિયન ડેટા અનુસાર અમદાવાદમાં સોનાના ભાવમાં વધારો થયો છે, જે સમગ્ર ભારતમાં સોનાના ભાવમાં વધારા સાથે મિત્રો સુસંગત છે। તો અમદાવાદમાં મિત્રો 24 કેરેટ સોનાનો ભાવ ₹1,30,730 પ્રતિ 10 ગ્રામ હતો। તો જે મિત્રો 8 ડિસેમ્બરના રોજ ₹190નો વધારો થયો હતો। શહેરમાં 22 કેરેટ સોનાનો ભાવ ₹1,19,836 પ્રતિ 10 ગ્રામ રહેલો હતો અને મિત્રો 18 કેરેટ સોનાનો ભાવ ₹98,048 પ્રતિ 10 ગ્રામ હતો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બનાસકાંઠાને મિત્રો ₹1,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળી। સીએમ ભૂપેન્દ્ર પટેલ મિત્રો 11 ડિસેમ્બર 2025ના રોજ બનાસકાંઠાને ₹1,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। તો 7 થી વધુ કામોનું લોકાર્પણ અને મિત્રો 15 થી વધુનું ખાતમુહૂર્ત થશે। તો મુખ્ય પ્રોજેક્ટમાં મિત્રો ઉમરદસી નદી પર નવો 4 માર્ગી પુલ અને મિત્રો ગઠામણ જંકશન વીયુપી મંડાણા વચ્ચે મિત્રો જે પણ પાલનપુરમાં અનુસૂચિત જાતિ કુમાર છાત્રાલય તથા મિત્રો કિડોતર સેજલપુરા શાળામાં મિત્રો 22 નવા વર્ગખંડોનો પણ સમાવેશ થાય છે।
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોએ મિત્રો કોઠા ઝૂઝથી કમાણી ડબલ કરી. આંધ્રપ્રદેશના મિત્રો એક ખેડૂતોનો વિડીયો મિત્રો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મિત્રો થોડી બુદ્ધિથી તેણે માત્ર પોતાના જ માટે જ મિત્રો નહીં પરંતુ બીજાઓને પણ મિત્રો ફાયદો કરાવ્યો છે. ડુંગળીનો જથ્થાબંધ ભાવ લગભગ ₹7 કિલો અને 736 ક્વિન્ટલ હતો. તો ડુંગળી ઓછી કિંમતે વેચવાથી તેમને નુકસાન થયું હોત. આથી તેમણે મિત્રો 10 કિલો ડુંગળીના પેકેટ તૈયાર કર્યા અને મિત્રો ટેમ્પોમાં ભરી અને મિત્રો શેરીઓમાં ₹150 પ્રતિ પેકેટમાં વેચી નાખ્યા. તો થોડા સમયની અંદર મિત્રો તેની ડુંગળીને બમણી કિંમતે વેચાઈ ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સામે મેવાણીનું કોઈ પણ મિત્રો અસ્તિત્વ નથી. ધારાસભ્ય મિત્રો જિગ્નેશ મેવાણીએ વડનગરના મિત્રો સુંઢિયા ગામમાં પીએમ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કરેલી ટિપ્પણીના વિરોધમાં આજે મોદી સમાજના આગેવાનોએ ખાસ કરીને અમદાવાદ કલેક્ટર કચેરીએ વિરોધ પ્રદર્શન કરી આવેદનપત્ર આપ્યું. ભારે આક્રોશમાં તેમણે કહ્યું કે મેવાણીનું મોદી સામે કોઈ અસ્તિત્વ નથી. મેવાણીના આકાઓ મોદીના શરણે થઈ ગયા. તો મેવાણીનું શું? જાહેરમાં મિત્રો માફી માંગે અને ભવિષ્યમાં આવો મિત્રો વાણી વિલાસ ન કરે તેવી માંગ કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ટ્રમ્પે મિત્રો ફરીથી ભારતને ધમકી આપી. અમેરિકાના મિત્રો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય ચોખા પર વધારાનો ટેરિફ લાગાવવાની મિત્રો ધમકી આપી દીધી છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત મિત્રો વિયેતનામ અને મિત્રો થાઈલેન્ડ જેવા દેશોમાંથી આવતા મિત્રો સસ્તા ચોખા અમેરિકન ખેડૂતોની કમાણી ઘટાડી રહ્યા છે. તેમણે મિત્રો આને ડેમ્પિંગ ગણાવ્યું અને કહ્યું કે યુએસ વહીવટી તંત્ર ભારતમાંથી આવતા ચોખા અને મિત્રો કેનેડામાંથી આવતા ખાતર પર વધારાનો ટેરિફ છે તે મિત્રો લગાવવા ઉપર વિચાર કરી રહી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોંઘવારીનો માર હવે ટપાલ મોકલાવી થશે મોંઘી. પોસ્ટલ ડિપાર્ટમેન્ટ દ્વારા મિત્રો સ્પીડ પોસ્ટના ચાર્જમાં અંદાજે 25% થી 30% વધારો કરવામાં આવ્યો છે. હવે મિત્રો લોકલ ડિલિવરી માટે 50 ગ્રામ સુધીના પાર્સલનો ચાર્જ ₹15 થી વધીને ₹18 થઈ ગયો છે. તો આ ઉપરાંત મિત્રો 200 કિમી પછીના અંતર માટે 2 નવા સ્લેબ અને 201 થી લઈ 500 કિમી અને 501 થી લઈ 1000 કિમીથી ઉમેરવામાં આવ્યા છે. તો વજનના સ્લેબમાં પણ ફેરફાર કરીને 51 to 250 ગ્રામ કરવામાં આવ્યો છે, જેના લોકલ ચાર્જમાં ₹1 ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો સિંગતેલના ભાવમાં ભડકો. 20 દિવસની અંદર ₹150નો વધારો ઝીકાયો. ખાદ્ય તેલના રાજા ગણાતા સિંગતેલના ભાવ છેલ્લા 20 દિવસમાં મિત્રો ડબ્બાના ભાવ દીઠ મિત્રો ડબ્બા દીઠ 150 વધીને અમદાવાદમાં ₹27ની સપાટીએ પહોંચી ગયો છે. માવઠાના કારણે મગફળીના પાકને નુકસાન થતા જ સારા માલોની ભારે શોર્ટેજ છે, જે ભાવ વધારાનું મુખ્ય કારણ છે. તો સ્થાનિક અને નિકાસની માંગ જળવાઈ રહે તે સિઝનમાં સિંગતેલ ₹3000ની રેકોર્ડ સપાટીએ આંબી શકે છે. તો સરકારી અંદાજ કરતા પણ મિત્રો પાક 26 લાખ ટન ઓછો થવાની મિત્રો સંભાવનાઓ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળવા ન દેતા કેજરીવાલનો સવાલ. આમ આદમી પાર્ટીના મિત્રો ક્વીનર અરવિંદ કેજરીવાલને રાજકોટ જેલમાં બંધ ખેડૂતો અને આપ નેતાઓને મળવાની મંજૂરી ન મળતા તેમણે ગુજરાત સરકાર પર આકરા પ્રહારો કર્યા. કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને પૂછ્યું કે શું હું આતંકવાદી છું? કેમ મને મારા જ ખેડૂતોને મળવા ન દીધો? તેમણે ભાજપ સરકારને અંગ્રેજો કરતા પણ વધુ તાનાશાહી ગણાવી. તેમણે મિત્રો ઇન્ડિગો સંકટ પર કેન્દ્ર સરકાર ઘૂંટણીએ પડે હોવાનો પણ આક્ષેપ કર્યો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખાતરની અછત વચ્ચે ખેડૂતો પરેશાન. કમોસમી વરસાદ માવઠાથી પાક નિષ્ફળ જઈ રહ્યો છે. તો બીજી તરફ મિત્રો શિયાળુ પાક માટે યુરિયા ખાતરને ગંભીર અછતથી ખેડૂતો હેરાન છે. અગાઉ ઘઉં વાવેતર વખતે મિત્રો ડીએપીની પણ અછત વર્તાઈ હતી. તો ખાતર મેળવવા માટે મિત્રો કલાકો લાઈનમાં ઊભું રહેવું પડે છે. સમય અને મિત્રો પૈસાનો વ્યય થાય છે. સમયસર મિત્રો સપ્લાય ન થાય તો ઉત્પાદનમાં મોટો ઘટાડો થવાની પણ ભીતિ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભાગેડુ લગ્ન માટે સરકાર સાથે ચર્ચા. ગુજરાતમાં ભાગીને થતા મિત્રો લગ્નોને વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને પાટીદાર સમાજના અગ્રણીઓએ રાજ્ય સરકાર મિત્રો સમક્ષ મહત્વપૂર્ણ રજૂઆતો કરી છે. દિનેશ બાંભણિયા અને મિત્રો પૂર્વિન પટેલ અને વરુણ પટેલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે મુલાકાત કરી હતી. તો બેઠક દરમિયાન મિત્રો ભાગેડુ લગ્ન પ્રથા અંગે મિત્રો નવી વ્યવસ્થાઓ લાવવા સરકારને સૂચનો આપવામાં આવ્યા હતા.
હતા. તો સમાજના આગેવાનો અનુસાર સરકારે મિત્રો આ મુદ્દે ગંભીરતા દાખવીને મિત્રો મોટાભાગની માંગણીઓને સિદ્ધાંત મિત્રો સ્વીકાર કર્યો છે. અગ્રણી પાટીદાર આગેવાનોના જણાવ્યા મુજબ સરકાર મિત્રો ભાગેડુ લગ્નોમાં માતા પિતૃનો વિશ્વાસ જળવાઈ રહે તેવી દિશામાં કાયદાકીય ફેરફારો કરવા તૈયાર હોવાનું જણાવ્યું છે. તો સરકારનો મિત્રો સ્પષ્ટપણે સંદેશ છે કે ખોટી રીતથી થતા લગ્નો સામે ફરિયાદ નોંધાશે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે. પોલીસ વિભાગને પણ આવા કેસોમાં સઘન તપાસ કરવાની સૂચનાઓ આપવા મામલે વિચારણા થઈ રહી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે મિત્રો સમાજની મુખ્ય માંગણી એ છે કે લગ્નની નોંધણી માતા પિતાના આધારિત સરનામા સાથે જોડાય અને હિન્દુ લગ્ન અધિનિયમ હોય કે મિત્રો સ્પેશિયલ એક્ટ બંનેમાં માતા પિતાને વાંધા રજૂ કરવા પૂરતો સમય આપવા અંગે સૂચનો કરવામાં આવ્યા છે. તો વાંધાની તપાસ તાલુકા કક્ષાના ક્લાસ 2 અધિકારીને સોંપી અને પ્રક્રિયાને પારદર્શક અને નિયંત્રિત બનાવવાની ચર્ચા થઈ હતી. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ચારો મોંઘો થતા પશુપાલકો પર આર્થિક બોજ. પશુપાલકો જણાવે છે કે ગત વર્ષની જે પણ મિત્રો લીલા ઘાસચારાના ભાવ 80 થી લઈને 100 રૂપિયા પ્રતિ મણ હતા તે હવે વધીને 150 રૂપિયા પ્રતિ મણ સુધી પહોંચી ગયા છે. તો આમાં મિત્રો સરકારને કંઈક કરવું જોઈએ તેવું મિત્રો ઘાસચારાના માલિકો કહી રહ્યા છે. સૂકો ચારો તો મિત્રો વધુ મોંઘો બન્યો પરંતુ 250 રૂપિયાથી ઉપર જઈ ચૂક્યો છે. વધતા ભાવ હોવા છતાં મિત્રો ચારો સહેલાઈથી મળી રહ્યો નથી. તો જેના કારણે મિત્રો પશુપાલન વ્યવસાય પર ભારે અસર પડી રહી છે. પશુપાલકો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે ખેડૂતો જેવી સહાય તેમને પણ મળે અથવા તો મિત્રો ચારો સસ્તો કરવા માટે તાત્કાલિક યોજના ઘડવામાં આવે. બોટાદ જિલ્લાના પશુપાલન ધીરુભાઈ ગઢવીએ જણાવ્યું કે ચોમાસું પૂર્ણ થયા બાદ થયેલા વધારા મિત્રો વરસાદના કારણે ચારો પલળી ગયો છે. તો આના કારણે મિત્રો ઘાસચારાનું ઉત્પાદન ઘટ્યું અને બજારમાં તેની અસર ઊભી થઈ છે. તો ધીરુભાઈના જણાવ્યા મુજબ મિત્રો ગત વર્ષે મળતો 100 રૂપિયાનો ચારો આ વર્ષે સીધો 300 રૂપિયા સુધી પહોંચી ગયો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો આ તારીખે આવશે 22મો હપ્તો. મિત્રો કેન્દ્ર સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ યોજનાઓ ચલાવે છે. તો દેશની વસ્તીનો એક મોટો ભાગ હજુ પણ ખેતી દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે. આમાંના ઘણા ખેડૂતો ખેતીમાંથી વધારે કમાણી કરી શકતા નથી. આવા ગરીબ અને મિત્રો જરૂરિયાતમંદ ખેડૂતોને ભારત સરકાર દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ માટે ભારત સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે જે હેઠળ મિત્રો વાર્ષિક 6000 રૂપિયા આપવામાં આવે છે અને જે મિત્રો રૂપિયા 2000 રૂપિયાના 3 હપ્તામાં વેચવામાં આવે છે. તો આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 21મા હપ્તાના પૈસા મોકલવામાં આવ્યા છે. હવે ખેડૂતો 22મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. જો તમે પણ મિત્રો આ ખેડૂતોમાંથી એક છો તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે 22મો હપ્તો ક્યારે આવશે. તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર દર 4 મહિને આગામી હપ્તો મોકલે છે. તો 21મો હપ્તો 19 નવેમ્બરના રોજ જારી કરવામાં આવ્યો હતો. તો જેનો આશરે 9 કરોડ ખેડૂતોને ફાયદો થયો હતો. તેથી મિત્રો તેના આધારે 22મો હપ્તો ફેબ્રુઆરી સુધીમાં જાહેર થઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 56,000 રૂપિયાનું દેવું જ્યારે મિત્રો મહિનાની આવક માત્ર 12,000 રૂપિયા. આવક તો મિત્રો ડબલ ન થઈ પરંતુ મિત્રો ખેડૂતોના દેવા વધી ગયા છે. સમૃદ્ધ ગુજરાતમાં ખેડૂતોની હાલત મિત્રો વધુ ને વધુ દયનીય બની રહી છે. તેમનું મિત્રો કારણ છે કે આવક ઓછી અને ઉત્પાદન ખર્ચ વધી રહ્યો છે. તો આ ઉપરાંત મિત્રો વધતી મોંઘવારીના કારણે હવે ખેતી કરવી પણ મોંઘી થઈ રહી છે. તેમાંય મિત્રો કુદરતી થપાટ વાગતા ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે. તો ખેડૂતોને આવક બમણી થશે તેવી ગુલબાગો પોકારવામાં આવે છે. ત્યારે મિત્રો ઉલટાનું ખેડૂતોને આર્થિક અને દશા વધુ ને વધુ કથળી રહી છે. આજે મિત્રો દરેક સિઝનમાં મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર ઉપરાંત મિત્રો ખેત મજૂરી પાછળ ખર્ચ કર્યા પછી મિત્રો પાક ઉત્પાદનના પૂરતા પૈસા છે તે પણ મિત્રો ખેડૂતોને મળતા નથી. તો મજૂર વર્ષ ખેડૂતોને ઓછા ભાવે જણસ વેચવી પડી રહી છે. દર સિઝનમાં વાવેતર પહેલા જ ખેડૂતોને બેંક ધિરાણ લેવું પડે તેમ છે. તો ખેડૂતો 60% વ્યાજ વધુમાં વધુ 3 લાખ રૂપિયા સુધી લોન લે છે. તો ગુજરાતમાં મિત્રો રૂરલ અને કોઓપરેટિવ બેંકની સરખામણીએ કોર્મેશિયલ બેંકમાંથી ખેડૂતોએ કોર્મેશિયલ બેંકમાંથી લોન મેળવી છે. વર્ષ 2025 સુધીમાં ગુજરાતમાં 51 લાખ ખેડૂતોએ કુલ મળીને 1,44,463 કરોડની લોન મેળવી છે. તો ડબલ તો આવક ન થાય પણ મિત્રો ખેડૂતો દેવાના
કર્જના બોજ તળે દબાઈ ગયા છે અને ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે સરેરાશ મિત્રો 56,000 રૂપિયાનું દેવું છે. તો ગુજરાતની સરખામણીમાં આસામ, બિહાર, છત્તીસગઢ, ઓડિશા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ જેવા રાજ્યોના ખેડૂતોનો સરેરાશ મિત્રો દેવું ઓછું છે. તમને મિત્રો જણાવી દે કે મહિને મિત્રો અન્ય રાજ્યની આવક 20 થી લઈને 25,000 રૂપિયા રહેલી છે, જ્યારે મિત્રો ગુજરાતની આવક ખેડૂતોને માત્ર મિત્રો 12,000 રૂપિયા માસિક રહેલી છે. તો માત્ર મિત્રો ખેડૂતોનું એટલું જ કહેવું છે કે જે પણ ખેડૂતોનો માત્ર મિત્રો જો 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવે તો પણ મિત્રો ખેડૂતો આ કપરા સમયમાંથી બહાર આવી શકે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો શું મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં? મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરી શરૂ કરવાને લઈને મોટા સમાચારો આવ્યા છે. ગુજરાતની અંદર ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે. તો આ વખતે પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવશે. તો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે પાક વીમાની એન્ટ્રી ગુજરાતની અંદર કરવામાં આવશે. તો શું ખેડૂત મિત્રો ગુજરાતની અંદર પાક વીમા યોજના છે તે મિત્રો ફરી શરૂ થવી જોઈએ કે નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય. પશુપાલકોને લઈને મિત્રો ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે કે મિત્રો ગુજરાત સરકારના નિર્ણય અનુસાર પશુઓમાં ખાસ કરીને મિત્રો ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન મિત્રો ટેકનિકને પ્રોત્સાહન આપવા IVF થી ગર્ભધારણ કરતા મિત્રો પશુઓ માટે રાજ્ય સરકાર દ્વારા ₹5,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો જાહેરાત અનુસાર મિત્રો બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને આણંદ જિલ્લાના પશુપાલકોને મિત્રો પ્રાયોગિક ધોરણે મિત્રો આ સહાયનો લાભ મળવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિને મળશે મિત્રો 3,000 રૂપિયાનું પેન્શન. અરજી કરી લેજો. છેલ્લા કેટલાક વર્ષોમાં કેન્દ્રની નરેન્દ્ર મોદીની સરકારે ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ લાગુ કરી છે. તો PM કિસાન સન્માન નિધિ ઉપરાંત મિત્રો કિસાન માનધન યોજનામાં પણ તેમાં મિત્રો સામેલ છે. તો PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે. તો તે જ સમયે મિત્રો કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોના પેન્શનની વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ યોજના હેઠળ મિત્રો 18 થી લઈને 40 વર્ષની વયના અરજદારોએ મિત્રો 60 વર્ષની ઉંમર સુધી દર મહિને 55 થી લઈ 200 રૂપિયા સુધીનું યોગદાન આપવું પડશે. તો આ યોજના ખેડૂતોની વૃદ્ધાવસ્થા દરમિયાન મિત્રો તેની સંભાળ માટે છે. તો આ યોજનામાં રોકાણકારોને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા માસિક પેન્શન છે તે મિત્રો આપવામાં આવે છે. તો જે પણ ખેડૂત હોય અથવા તો મિત્રો જે પણ વૃદ્ધ વ્યવસ્થામાં હોય તેમને મિત્રો આ 3,000 રૂપિયાની સહાય છે તે મિત્રો મળવાની છે.